અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક દ્વારા શહેરના 31 PIની આંતરિક બદલી કરવામાં આવી છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચ, SOG તેમજ EOW સહિતની એજન્સીઓમાં PIની બદલીઓ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને શાહીબાગ અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનની ખાલી પડેલી જગ્યા ભરવામાં આવી છે, જ્યારે કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરોને પણ પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા છે। ત્યારે આ બદલીઓથી શહેરમાં પોલીસની કામગીરી વધુ અસરકારક બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરત અને રાજસ્થાનના જોધપુરમાં દુષ્કર્મ કેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામની હાલત હાલ ગંભીર છે, જેથી તેમને મેડિકલ ચેકઅપ માટે આજે સવારે પોલીસ બંદોબસ્ત સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લવાયા હતા, જ્યાં તેમને VVIP સુવિધાઓનો લાભ આપવામાં આવ્યો હતો, જેને કારણે સામાન્ય દર્દીઓ ધક્કે ચડ્યા હતા અને આસારામની ગાડી ટ્રોમા સેન્ટરના ગેટ પાસે પાર્ક કરતા દર્દીઓ સાથે આવી રહેલી એમ્બ્યુલન્સ અટકી પડી હતી। ત્યારે આ દરમિયાન આસારામના સમર્થકોએ મીડિયા સાથે મારામારી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। અમદાવાદ ગ્રામ્ય SOGની ટીમે 3 કિલો વેલની ઉલટીનો 2.97 કરોડમાં સોદો થાય તે પહેલાં જ 2 ઈસમોને ઝડપી લીધા છે, જેમાં અમદાવાદના સરખેજ સાણંદ હાઈવે પરથી પોલીસે બાતમીના આધારે એમ્બરગ્રીસનું વેચાણ કરવા માટે ગ્રાહકોની શોધ કરી રહેલા અમદાવાદના પિન્ટુ પટેલ અને ભાવનગરના યોગેશ મકવાણાને ઝડપી લઈ તેમની પાસેથી 2.97 કરોડની કિંમતની વેલની ઉલટી એટલે કે એમ્બરગ્રીસનો જથ્થો કબજે કર્યો છે।